मंगलाचरण चिंतारो यत्पादं यदनो जहतो जंतो सर्वसुखादिगो अहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमामि हृदये शेषलीलाक्षीलाब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिषेकमानं कलानिधिं चतुर्विश्य शिष्यधृतस्तथा सद्विराजते योषो पञ्चदाहृदये नमः। पंचधा हृदये मम जी लालन मम जी मम मम नहीं जी लालन प्रणाम लालन हाँ करो प्रातः समय छगन मगन प्यारे लाल कीजिए कलेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा छीके के सगड़ी दर्दी उखल चढ़ी कारी गड़ी पहरी ले हो जगुली पेट बांधी ले हो मेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा ठीके दे सगड़ी दर्दी उखल चढ़ी दर्दी हरिले ओ जगुली पेट बांधिले मेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा ग्वालन संग खेलन जाओ खेलन में सबूख न लागे कौन परी प्यारे लाल निस बिना की टेवा संग खेलन जाओ खेलन में सबूख न लागे कौन परी प्यारे लाल निस बिना की टेवा सूरदास मदन मोहन गरहि क्यों न खेलो लालना देहो चकडोर बंगी हंस मोर परेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा सूरदास मदन मोहन गरहि क्यों न खेलो लालना देहो चकडोर बंगी हंस मोर परेवा छगन मगन प्यारे लाल कीजिए कलेवा। लालन થઈ ગયું। પ્રણામ લાલન હું શંકર करो માં કૃષ્ણ લીલા દેખાઈ તમારો ઋષિ ખાલી એડ્રેસ કરી દેજો ને કરો હા બુદ્ધ મારી કૃષ્ણ લીલા થઈ ગઈ હવે बुद्धजी भगवान बुद्ध का जन्म प्राचीन कपिलवस्तु नगरी में થોડોક ફોન થોડોક છેટો રાખને આમ એકદમ અવાજ બગડે છે તારો થોડોક છેટો રાખ। बुद्ध का जन्म प्राचीन
कपिलवस्तु नगरी में राजा सुधोधन और रानी माया के घर हुआ था। वे भगवान विष्णु के अवतार थे। उनका नाम सिद्धार्थ रखा गया था। सिद्धार्थ का मन महल की सुख सुविधाओं में कभी नहीं लगता था। वे आम आदमी की पीड़ा देखकर उदास हो जाते थे। सांसारिक मामलों में अपने बेटे की रुचि न देख सुधोधन ने सिद्धार्थ का विवाह सुंदर युवती यशोधरा से कर दिया। यशोधरा से उन्हें एक बेटा भी हुआ, लेकिन महल में रहते हुए भी सिद्धार्थ अनमने ही बने रहे। एक रात वे अपने परिवार को छोड़कर चुपके से महल से निकल गए। उन्होंने जंगल में सन्यासी का जीवन जीने का निश्चय किया। ध्यान करने से उन्हें ज्ञान प्राप्त हुआ और वे बुद्ध अर्थात ज्ञानी कहलाने लगे। गया में बोधि वृक्ष के नीचे उन्हें निर्वाण या मोक्ष प्राप्त हुआ। उन्होंने जगह जगह घूमकर अपने संदेश का प्रचार प्रसार किया। बुद्ध की शिक्षा पर आधारित धर्म का नाम बौद्ध है। મને આમાંથી શીખ મળે છે કે ઠાકોરજી પોતાના ભક્તોનું દુઃખ જોઈ શકતા નથી. આમાંથી શબ્દ છે ભક્તિ, આમાંથી શબ્દ અવતાર, શબ્દ છે અવતાર. ભગવાન પોતાના ધામમાંથી ભૂતલ ઉપર કોઈ બી રૂપે પ્રકટ થાય એને અવતાર કહેવાય છે. અવતારના પ્રકાર મૂળ અવતાર, અંશ અવતાર અને આવેશ અવતાર. આમાં લાલન આ કયો અવતાર છે? બોલો કયો અવતાર છે? લાલન પૂર્ણ ના આવે. તારો અવાજ સારી રીતે નથી આવતો, એટલે ઇન્ટરનેટની સમસ્યા નથી, પણ એમ માઇક મોઢામાં ઘૂસી ગયો હોય તો કેવો અવાજ આવે એવો અવાજ આવે છે. એકદમ થોડુંક દૂર રાખીને કરીને જો ને, કે દૂર જ છે? શું કે છે? અંશ અવતાર થઈ શકે. આશ્રય તને સમજાય છે? નથી. અહીંયા થોડોક અવાજ સ્પષ્ટ નથી થતો, જરાક ટ્રાય કરો ને. મને નથી આવતો એટલે. લાલન હવે અવાજ આવે છે? હા, હવે તારો થોડોક સરસ આવે છે અવાજ. આવેશ અવતાર મને લાગે છે. ભક્તિ શું લાગે છે? અંશાવતાર લાગે છે. જ્ઞાનનો એ ઠાકોરજીના ગુણ છે. અંશાવતાર એટલે કે કોઈ પણ ગુણનો ઠાકોરજીનો અવતાર હોય. જેમ પરશુરામજી છે તો એ વીર ઠાકોરજીનો જે ગુણ છે એના અવતાર છે. તો એવી રીતે જે જ્ઞાન જે ઠાકોરજીનો ગુણ છે એના અવતાર ભગવાન બુદ્ધ થઈ શકે.
લાલન સારું છે. લાલન આશીષ લાલન હું કહું બોલ. પૂર્ણના અવતાર કહી શકાય જેમ બધી રૂપે ઠાકોરજી છે રામ ભગવાન પૂર્ણ અવતાર છે. જ્ઞાન અવતાર કહી શકાય. જી લાલન જ્ઞાન અવતાર એટલે જ્ઞાન ઠાકોરજી ને એમાં આવે એટલે એ જ ને ગુણ અવતાર એમ જ્ઞાન આવે ઠાકોરજી નું. મુક્તિ બીજો શબ્દ છે મોક્ષ. મોક્ષ એટલે મુક્તિ એક જ થાય. મુક્તિ એટલે કે જન્મ મરણ થી છુટકારો. મુક્તિના 4 પ્રકાર હોય છે. સદ્યો મુક્તિ, ક્રમો મુક્તિ, જીવન મુક્તિ અને વિદેહ મુક્તિ. વિદેહ મુક્તિ એટલે કે આપણો દેહ આપણે છેલ્લે આપણે મરીએ એના પછી આપણે જે મુક્તિ મળે એને વિદેહ મુક્તિ કહેવાય છે. એનું એક્ઝામ્પલ છે કે આપણે સ્કૂલમાં પેપર લખતા હોય 2 કલાક નો હોય 2 કલાકમાં જ પૂરો થાય આપણો પેપર અને પછી આપણે બધા સાથે છૂટી મળે એને વિદેહ મુક્તિના એક્ઝામ્પલ કહેવાય. પછી જીવન મુક્તિ એટલે કે આપણે જીવતા હોય પણ જે આપણે કામ કરતા હોય એમાંથી મુક્તિ મળે અને જીવન મુક્તિ કહેવાય. એટલે એનો એક્ઝામ્પલ છે કે આપણે પેપર લખતા હોઈએ આપણો પેપર લખાઈ જાય અડધી કલાકમાં જ લખાઈ જાય. આપણે રજા ના મળે આપણે બધા સાથે જ રજા મળવી ખપે. આપણે બેઠા હોઈએ તો આપણે એક્ઝામ માંથી રજા એમ છૂટી ગયા છે મુક્તિ મળી ગઈ છે. જીવન મુક્તિનો એક્ઝામ્પલ. પછી આપણે સદ્ય મુક્તિ એટલે કે આપણે ઘરેથી નીકળ્યા અને ડાયરેક્ટ સ્કૂલ પહોંચીએ એને સદ્ય મુક્તિનો એક્ઝામ્પલ છે. અને પછી આપણે ક્રમ મુક્તિનો એક્ઝામ્પલ એટલે કે આપણે મળ્યા. ક્રમ મુક્તિ એટલે કે આપણે મળીએ પછી આપણે ભટકીને આપણે છેલ્લે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચીએ એને ક્રમ મુક્તિ કહેવાય. એનું એક્ઝામ્પલ કે આપણે સ્કૂલમાંથી આવતા ફરીને આવીએ ઘરે એને તળાવથી જોઈને એને ક્રમ મુક્તિનો એક્ઝામ્પલ છે. થઈ ગયું. દાદરાની જેમ આપણે દાદરા ચડીએ ક્રમથી. જી લાલન. આગળ શ્રી ગોપીજન વલ્લભાષ્ટકમ નવાંબુજાનીકમનોહરાય પ્રફુલ્લ રાજીવ વિલોચનાય વેણુસ્વનૈર્મોદિત ગોકુલાય નમોસ્તુ ગોપીજન વલ્લભાય. किरीटकेयूरविभूषिताय ग्रैवेयमालामणिरञ्जिताय स्फुरच्चलत्काञ्चनकुण्डलाय नमोऽस्तु गोपीजनवल्लभाय. दिव्यांगनावृन्दनिषेविताय स्मितप्रभाचारुमुखाम्बुजाय त्रैलोक्यसम्मोहनसुन्दराय नमोऽस्तु गोपीजनवल्लभाय. रत्नानिमूलालय संश्रिताय कल्पद्रुमच्छाय समाश्रिताय हेमस्फुरन्मण्डलमध्यगाय नमोऽस्तु गोपीजनवल्लभाय.
तरुमा वलिरञ्जिताय वक्षस्थले केशस्तु कौशस्तु शस्तु बुभूषिताय सरोज किंजल किंजल कनिष निभांशुकाय नमोस्तु गोपीजनवल्लभाय दिव्याङ्गुलीयाङ्गुलिरञ्जिताय मयूरपिच्छच्छविशोभिताय कृतविग्रहाय नमोस्तु गोपीजनवल्लभाय मुनीन्द्रवन्द्यैरभिसंस्तुताय शरत्कयोगोकुलगोकुलाय धर्मार्थकामामृतसाधकाय नमोस्तु गोपीजनवल्लभाय धर्मार्थकामामृतसाधकाय समस्तो मदिवाकराय भक्तस्य चिन्तामणिसाधकाय अशेष दुःखामय भेषजाय नमोस्तु गोपीजनवल्लभाय श्रीमद्वल्लभाचार्य विरचितं गोपीजनवल्लभाष्टकं समाप्तम्। पुष्टिप्रवाहमर्यादा भेदः पुष्टिप्रवाहमर्यादा विशेषेण पृथक् पृथक् जीवदेहक्रियाभेदैः प्रवाहेण फलेन च। वक्ष्यामि सर्वसन्देहा न भविष्यन्ति यच्छ्रुतेः भक्तिमार्गस्य कथनात् पुष्टिरस्तीति निश्चयः। द्वौ भूतसर्गावित्युक्तेः प्रवाहोऽपि व्यवस्थितः वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थिता। कश्चिदेव हि भक्तो हि यो मद्भक्त इति रणात् सर्वत्रोत्कर्षकथनात् पुष्टिरस्तीति निश्चयः। न सर्वोत्तः प्रवाहाद हि भिन्नो वेदाच्च वेदतः यदा यस्येति वचनात् नाहं वेदैर इति रणात्। मार्गैकत्वेऽपि चेत् अन्त्यौ तनुभक्त्यागमौ मतौ न तद्युक्तं सूत्रतो हि भिन्नो युक्त्या हि वैदिकः। जीवदेह कृतिनाञ्च भिन्नत्वं नित्यता श्रुतेः। અહીંયા સુધી થયું હતું। ના 7મો શ્લોક બાકી છે। अच्छा अच्छा। जीवदेह कृतिनांच भिन्नत्वं नित्यता श्रुतेः। ई तो काले हूँ एमने बोली गयो तो कदाच।
हाँ बाकी तो है। जीव देह कृतीनांच। जीव देह कृतीनांच भिन्नत्वं नित्यता श्रुतेः। थયું? जी लालन। जीव देह कृतीनांच भिन्न भिन्नत्वं नित्यता श्रुतेः। जीव देह कृतीनांच 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 भिन्नत्वं नित्यता श्रुतेः। करिए आगे। यथा तद्वत्। आमा तद्वत् એવું બોલવા જશું ને તો શ્લોક આપણે જે પાઠ કરીએ ને એનો ફ્લો બગડી જાય, નહીં તો આવી રીતે બોલવામાં કઈ વાંધો નથી, પણ તદ્વત આપણે મિલાવીને બોલવાનું, એને ભેગું કરીને यथा तद्वत् पुष्टि मार्गे द्वयोरपि निषेधतः द्वयोरपि निषेधतः यथा तद्वत् पुष्टि मार्गे द्वयोरपि निषेधतः। थયું? न यथा तद्वत् पुष्टिमार्गे द्वयोरपि निषेधतः। 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 यथा तद्वत् पुष्टिमार्गे द्वयोरपि। આને થોડુંક લાંબુ બોલીશ ને તો આગળનું બોલવામાં આપણે ટાઈમ મળી જાય. द्वयोरपि निषेधतः। થઈ ગયું ને? તમને કઈ કેવું છે કાવ્યા કે કીર્તન? ઠીક છે, लालन। આગળ કરીએ. પ્રમાણ ભેદાત
भिन्नो हि आमा बे न छे एटले भिन्नो हि पुष्टिमार्गो निरूपितः प्रमाण भेदात् भिन्नो हि पुष्टिमार्गो निरूपितः थयुं निरूपितः जीलानंद प्रमाण प्रमाण भेदात् भिन्नो हि पुष्टिमार्गो निरूपितः 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 प्रमाण भेदात् भिन्नो हि पुष्टिमार्गे निरूपितः पुष्टिमार्गो निरूपितः पछी सर्गभेदम प्रवक्ष्यामि सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांग क्रिया युतम सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांग क्रिया युतम आ छे ने स्वरूपांग क्रिया युतम एक आखो वर्ड छे ए समझ में आवे ने एटले वच्चे डैश आपी छे स्वरूपांग क्रिया युतम एटले एने आपणे अलग अलग नथी वांचवानुं स्वरूपांग क्रिया युतम एक आखो वर्ड छे सर्गभेदम प्रवक्ष्यामि स्वरूपांग क्रियायुतम ठीक छे सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांगक्रियायुतम् सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांगक्रियायुतम् सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांगक्रियायुतम् सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांगक्रियायुतम् सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपांगक्रियायुतम्
બચ્ચાઓ આજે સમય થયો છે તો આજે અહીંયા રાખીએ આપણે. કાકાજી હમણાં પધારશે, બધા ફરી રિજોઈન થઈ